સમય મુજબ ટ્રેન ચાલુ કરો, ચાલુ કરો. જૂના સમય મુજબ ટ્રેન ચાલુ કરો, ચાલુ કરો. हमारी मांगे પૂરી કરો, પૂરી કરો, પૂરી કરો. तानाशाही નહીં ચલેગી, નહીં ચલેગી, નહીં ચલેગી, નહીં हमारी मांगे પૂરી કરો, પૂરી કરો. વિરોધ સ્વરૂપે અત્યારે ગિરગડાના ગ્રામજનોએ અત્યારે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે. તો તો આપણે અમારી માંગણી એવી છે કે વર્ષો જૂની જે રેલવાઈ ના જે ટાઈમ ટેબલ મુજબની જે ગાડીઓ ચાલતી હતી એ ચાલવી જોઈએ. આવેદન આપ્યું હતું દેલવાડા સ્ટેશન માસ્ટરને કે ભાઈ આ મુજબની જે ટ્રેનો તમે બંધ કરી છે એ ફરી પુનઃ ચાલુ કરવામાં આવે અને જે જૂનો ટાઈમ છે એ ટાઈમ ટેબલ મુજબ ચાલુ કરવામાં આવે. જો આ મુજબની અમારી માંગણીઓ છે એ નહીં સંતોષાય તો એ મુજબની જો માંગણીઓ અમારી નહીં સંતોષાય તો અમારે ગાંધી સિંધામાં આજે અમારે અહીંયા ગિરગડા તાલુકાની અંદર તુલસીશ્યામ છે, ટપકેશ્વર છે, પાટલેશ્વર છે, દ્રોણેશ્વર છે, જમજીર છે, જામવાડા, આવા અનેક તીર્થો આવતા હોય ને પર્યટકોને પણ મુશ્કેલી પડે. નમસ્કાર, હું છું હર્ષદ. આજરોજ અમે ગિરગડા તાલુકામાં કે જે રેલવે સ્ટેશન છે, રેલવે સ્ટેશન ઉપર આવ્યા છીએ. અત્યારે આ લોકો પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે. જે ગિરગડા ગ્રામજનો છે એ પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે. એ લોકોની માંગ એ છે કે અગાઉ પણ એક આંદોલન કરેલું હતું કે જે 2 તારીખના રોજ કરેલું હતું, બીજા મહિનામાં 2026ના રોજ. પણ ત્યારે એ લોકોને આશ્વાસન સાથે એક લેટર પણ આપવામાં આવ્યો હતો કે જે પણ જૂનો ટાઈમિંગ છે, ટ્રેનનો જે જૂનો ટાઈમિંગ છે એ લોકોની માંગ પ્રમાણે એ તમને કરી આપવામાં આવશે. બીજી માંગ એવી હતી કે જે જૂની 2 ટ્રેન ચાલતી હતી એમાંથી એક ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી, જેના આંદોલન સ્વરૂપે અલગ અલગ જગ્યાએ ઘણા બધા આંદોલન થયા હતા. એ આંદોલન થયા હતા એના પ્રતિ જવાબે જે રેલવે ડિપાર્ટમેન્ટ છે એમણે પણ એ ટ્રેન ચાલુ કરવા માટે આશ્વાસન આપેલું હતું અને લેખિતમાં આપેલું હતું. છતાં પણ આજે 1 મહિનો થઈ ગયો છે, 1 મહિનાની ઉપર થઈ ગયો છે સમય, તો પણ છતાં આજ સુધી આ જે માંગ ઉપર પગલાં લેવામાં નથી આવ્યા છે. તો આ પગલાં નથી લેવામાં આવ્યા એના વિરોધ સ્વરૂપે અત્યારે ગિરગડાના ગ્રામજનોએ અત્યારે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે. તો આપણે એમની સાથે વાત કરીએ અને જાણીએ કે શું એ લોકોની માંગ છે અને કેટલોક સમય થઈ ગયો છે, જૂનો ટાઈમિંગ હતો અને કંઈક અલગ પ્રશ્નો પણ એ લોકોના છે. તો એના વિશે પણ આપણે જાણીશું. તો આવો વાત કરીએ ગિરગડાના ગ્રામજનો સાથે. આપણી સાથે હાજર અત્યારે ગિરગડાના સરપંચ શ્રી મધુભાઈ છે. તો એમની સાથે વાત કરીએ અને જાણીએ કે શું છે સમસ્યા ખરેખર. મધુભાઈ, આજે તમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છો, તો શું કહેવું છે આપનું? મારું નામ મધુભાઈ ભીમાભાઈ મહિડા, ગ્રામ પંચાયત ગિરગડા સરપંચ. અમે 2 તારીખે, બીજા મહિનાની 2 તારીખે અહીં પ્રતિક ધરણા પર બેઠેલા. એ અગાઉ પણ અમે એક અરજી આપી હતી દેલવાડા સ્ટેશન માસ્ટર છે ને કે ભાઈ જે ટ્રેનો જૂની બંધ થઈ છે, ગિરગડાથી ડાયરેક્ટ જતી ટ્રેનોમાં જુનાગઢ જતી એ ટ્રેન પણ બંધ કરી, સમયમાં પણ બદલાવ લાવ્યા હતા. જે જૂના વર્ષોથી હાલતી ટ્રેનો હતી એમાંય પણ અનુકૂળ ટાઈમ હતા, કારણ કે આ વિસ્તારની જે વેરાવળ છે, જુનાગઢ છે, તીર્થધામો છે, એ પછી દવાખાનાના કામો હોય, ઘણા ખરા બીજા પણ કામોમાં સરકારી કચેરી. હવે તો ગીર સોમનાથ જિલ્લો અમારો થઈ ગયો. તો આ માટે ત્યારે અનુકૂળ હતી ને અટાણે તો એથી વિશેષ અનુકૂળ ટ્રેન હતી. આ ટ્રેનો બંધ થઈ તો એના માટે અમે એક આવેદન આપ્યું હતું અને પછી અમારે 2/2ના રોજ ધરણા પર બેઠવું પડ્યું. અને એના પછી ચર્ચગેટ મુંબઈથી લેટર થયો કે ભાઈ તમારી જે માંગણીઓ છે એ સંતોષાય અને સંતોષરૂપ અમે પગલાં લીધા છે. એમાં જે જૂની ટ્રેનો છે એ પણ ચાલુ કરી દીધી અને જે તમારો ટાઈમ હતો એ પણ કમ્પ્લીટ કરી દીધેલ છે. અને આ લેટર જે લેખિતમાં આપ્યો એ પણ આપણે, જો તમારી પાસે કેમેરાઓ છે તો એના જેમથી હું બતાવવાની કોશિશ કરું, તો આ લેટર પણ આપ્યો. અને હવે આ લેટર છે એ અમને 3/2ના રોજ મળેલો. આજે એનો 1.5 માસ થયો, હજી એને કોઈ પણ એનું વિલંબનું કારણ નથી આપ્યું કે ન તો કોઈ ઠોસ કદમ ભર્યા. તો આ બાબતે ફરી વખત પણ અમે એમને એક આવેદન માટેની કોપી અહીંયા 13 તારીખે સ્ટેશન માસ્ટરને આપી કે આમાં કોઈ તમે ઠોસ પગલાં નથી ભર્યા કે વિલંબનું કોઈ કારણ નથી આપ્યું. તો આ બાબતે શું છે તો એકાબીજાને ખો આપે, ભાવનગર ડિવિઝન બીજાની ઉપર જવાબદારી નાખે, સ્ટેશન માસ્ટર છે ભાવનગર ડિવિઝનને. તો આમ આ બાબતે અમે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ બાબતે ધ્યાનમાં ન લેવાતા અંતે અમારે આજે પર પ્રતિક ધરણા પર બેઠવું પડ્યું. હવે રેલવે ડિવિઝન પાસે આ લેટર ઓન રેકોર્ડ છે. હવે આ બાબત હોય તો હવે એની પાસે તો શું કારણ હોય? આજે 1.5 માસ જેવો સમય થયો, આજે તો એને સીધી જ ટ્રેન ચાલુ કરવી પડે.
યા તો કોઈ કારણ આપવું પડે વિલંબનું, ભાઈ કયા કારણોસર અમે નથી ચાલુ કરતી. તો આ માટે અમે પ્રતિક ધરણા ઉપર બેઠા છે. હવે જ્યાં સુધીમાં આ બાબતે રેલવે ડિવિઝન ઠોસ કદમ ન લે, પગલાં ન લે, ત્યાં સુધી અમે પ્રતિક ધરણા ઉપર બેઠવાની અમારી તૈયારી. બિલકુલ, આપણી સાથે અન્ય ગ્રામજનો પણ હાજર છે. શું નામ છે આપનું? મારું નામ મનસુખભાઈ શંભુભાઈ વેસાણી. શું કેવું છે મનસુખભાઈ, આજે તમે પ્રતિક ઉપવાસ ઉપર અમારું બેઠા છો? કહેવાનું એવું છે કે જે આની પહેલા ગીરગઢડા ગ્રામ પંચાયતના સરપંચે જે આંદોલન કરેલું હતું એને આજે 1.5 મહિનો થયો છે. ત્યારે એને કીધું હતું અને એને લેખિતમાં પણ જાણ કરી હતી કે અમે આ તારીખ 1.5 મહિના પછી એને લેટર આવ્યો રેલવેનો ને એ ચાલુ કરવાનું કહેતા હતા. આજ દિન સુધી ચાલુ નથી કરી. તો અહીંનો અમારો વિસ્તાર છે એ પછાત વિસ્તાર છે અને ગીર સોમનાથ જિલ્લો છે એ અમારો જિલ્લો હોય એટલે અહીંથી અમારે જિલ્લા મથકનું કોઈ પણ કામ હોય તો અમારે આવવા જવામાં એક આ સુવિધા પાત્ર છે, રેલવે અનુકૂળ છે. તો આ સમયસર રેલવે આનું અનુકરણ કરે અને વહેલામાં વહેલી તકે એને જે આવેદન એને જે અમને જાણ કરી છે એ મુજબ એ બધું રાબેતા મુજબ ચાલુ કરે એવી અમારી માંગણી છે. મારું નામ નરસિંહભાઈ જાદવભાઈ ચીખલિયા. આની આજે અમારે પ્રતિક ઉપવાસ પર બેસવાનું તો મોટું કારણ એ છે કે અમારો ગીરગઢડા તાલુકો જે ગીર સોમનાથ જિલ્લાનો છેવાડાનો તાલુકો છે. પછી અમારે ગીરગઢડાની અંદર પીટીસી કોલેજ છે, પછી બીએડ કોલેજ છે, આઈટી કોલેજ છે, નર્સિંગ કોલેજ છે. અમારે ગીરગઢડામાં માનો ને કે આમ નખડા, ગાંગડા, આમ દેલવાડા, આમ માનો કે ઠેઠ જામવાડાની પેલી બાજુથી પણ અહીં વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય. તો અમારી માંગણી એવી છે કે વર્ષો જૂની જે રેલવેના જે ટાઈમ ટેબલ મુજબની જે ગાડીઓ ચાલતી હતી એ ચાલવી જોઈએ. અત્યારે માનો કે અમારે ગીરગઢડા તાલુકાના એના જ કલેક્ટર કચેરી છે, અન્ય કોઈ દવાખાનાના કામ છે તો અમારે વેરાવળ જવું પડતું હોય છે. એટલે અમારે જે અહીંયા 9 ને 8 ને 40 જે અમારી ગાડી જે અહીંયા આવતી એ રાબેતા મુજબ અમને એનો સમય અનુકૂળ હતો. ત્યાર પછી અમારા આવકમાં પણ માનો કે 2 વાગે વેરાવળથી ઉપડતી તો અહીંથી વેરાવળ અમે દવાખાને ગયા હોય તો 2 વાગે અમારા કામ પણ અમે પતાવીને ટાઈમસર અહીંયા ગીરગઢડા પહોંચી શકતા હતા. અત્યારે આ સમયની અંદર તો 4 વાગે તો અમારે અહીંયા ગાડી આવી જાય તો 4 વાગે તમે વેરાવળથી માંડ ફ્રી થયા હોય. એટલે અમારી માંગણી એવી છે કે જૂના ટાઈમ ટેબલ મુજબ ફરીથી બધી ગાડીઓ ચાલુ કરવામાં આવે ને સાથે સાથે આજે અમારે અહીંયા ગીરગઢડા તાલુકાની અંદર તુલસીશ્યામ છે, ટપકેશ્વર છે, પાટલેશ્વર છે, દ્રોણેશ્વર છે, જમજીર છે, જામવાડા, આવા અનેક તીર્થો આવતા હોય ને પર્યટકોને પણ મુશ્કેલી પડે. એટલે માટે અમે તંત્રની સાથે એવી માંગણી કરીએ છીએ કે ભાઈ આ રાબેતા મુજબ અમારી ટ્રેનો ફરીથી ચાલુ કરવામાં આવે, એ અમારી માંગ છે. ભારત માતા કી. ગીરગઢડાના ગ્રામજનો અત્યારે તમે સાંભળ્યું છે એ રીતે પ્રતિક આંદોલન ઉપર બેઠા છે અને આ લોકોની માંગ એટલી છે કે જો આ 2 માંગો પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે પ્રતિક આંદોલન ઉપર બેઠશું. અને આવી જ રીતે 3 જગ્યાએ અત્યારે કે જે હરમડિયા સ્ટેશન ઉપર, ઉના રેલવે સ્ટેશન, દેલવાડા રેલવે સ્ટેશન અને ગીરગઢડા રેલવે સ્ટેશન ઉપર લોકો અત્યારે પ્રતિક આંદોલન ઉપર બેઠા છે. આ એક તાલુકાની સમસ્યા નહીં પણ 2 તાલુકાના દરેક ગામડાઓની સમસ્યા અત્યારે સામે આવી રહી છે કે જેમાં રેલવેનો જે જૂનો સમય હતો એ જૂનો સમય કરવો અને જે ટ્રેન બંધ થયેલી છે એ ટ્રેનને ચાલુ કરવા માટે આ લોકો અત્યારે પ્રતિક આંદોલન ઉપર બેઠા છે. અને જ્યાં સુધી આ લોકોની માંગણી પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ લોકો એમનું આંદોલન ચાલુ રાખશે.